અમેરિકાએ પહેલા જ ગયે સુપ્રીમ લીડર ખામેની સહિત ઈરાનની આખી ટોપ લીડરશીપને ખતમ કરી નાખી. ટ્રમ્પ તો જીતના દાવા કરવા લાગ્યા હતા, પરંતુ 1-2 કલાકની અંદર જ ઈરાને જોરદાર પલટવાર કર્યો અને 14 દિવસ પછી પણ અડગ બનીને મુકાબલો કરી રહ્યું છે. હવે તો નેતન્યાહુ પણ કહેવા લાગ્યા છે કે નક્કી નથી કે ઈરાનની સરકાર પડી ભાંગશે. નમસ્કાર, હું દેવલ. આખરે ઈરાન આટલી મજબૂતીથી યુદ્ધ કેવી રીતે લડી રહ્યું છે? આ વોરની સ્ટ્રેટેજીનો માસ્ટરમાઇન્ડ કોણ છે અને શું કોઈ જીત વિના જ અમેરિકાએ યુદ્ધ ખતમ કરવું પડશે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. આ કહાનીની શરૂઆત થાય છે 2003થી, જ્યારે ઇરાક પર અમેરિકી હુમલા બાદ સદ્દામના શાસનનું પતન થયું. આ જોઈને ઈરાનનું ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ એટલે કે IRGCના એક ઓફિસર અલી જાફરીને આશ્ચર્ય થયું. જ્યારે તેઓ 2005માં IRGCના સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડાયરેક્ટર બન્યા, ત્યારે 2003માં અમેરિકાના ઓપરેશન ઇરાકી ફ્રીડમની આખી સ્ટડી કરી. ત્યારબાદ તેમને ઈરાનની મોજેક સિસ્ટમ વિકસાવી, જેથી જો ઈરાન પર કોઈ બહારનો હુમલો થાય તો આ હદે લાચાર ન થવું પડે. 2007માં IRGCના કમાન્ડર ઇન ચીફ બન્યા બાદ અલી જાફરીએ સમગ્ર ઈરાનમાં મોજેક ડિફેન્સ સિસ્ટમ લાગુ કરી દીધી. આ અંતર્ગત તેમણે 3 મોટા કામ કર્યા. 1. IRGCને 31 પ્રાંતોના કમાન્ડોમાં વહેંચી દીધી. દરેક કમાન્ડને તહેરાનની પરવાનગીની વગર સૈન્ય કાર્યવાહી કરવાનો અધિકાર મળ્યો. 2. દરેક પ્રાંતમાં